હેલો ફ્રેન્ડ્સ, તો લાસ્ટ લેક્ચરમાં આપણે પાર્ટ્સ ઓફ સ્પીચના 2 પાર્ટનો પ્રોપરલી અભ્યાસ કર્યો, જેમાં આપણે નાઉન અને પ્રનાઉન શીખ્યા. નાઉન એટલે કે નામ અને પ્રનાઉન એટલે કે સર્વનામ. એના પ્રોપરલી રિવિઝન બાદ હવે આપણે સ્ટાર્ટ કરશું થર્ડ પાર્ટ્સ ઓફ સ્પીચ, જેનું નામ છે વર્બ. જેને આપણે ગુજરાતીમાં ક્રિયાપદ તરીકે ઓળખીએ છીએ. ક્રિયાપદ, ક્રિયા દર્શાવતું પદ કે જે શબ્દ દ્વારા કોઈ પણ ક્રિયા દર્શાવવામાં આવે છે એને ક્રિયાપદ કહેવામાં આવે છે. તો અ વર્ડ, ફરીવાર આપણે ઇંગ્લિશ ડિફાઇન થોડીક સમજશું. અ વર્ડ વિચ શો એક્શન ઓર વર્ક, જે પણ યુઝ કરીએ કે કામ, કાર્ય અથવા તો ક્રિયા દર્શાવતો શબ્દ. ક્રિયા દર્શાવતો શબ્દ કે જે વર્ડ દ્વારા કોઈ પણ ક્રિયા દર્શાવવામાં આવે છે, કે હું બોલું છું, આઈ એમ સ્પીકિંગ. સો સ્પીકિંગ છે એ ક્રિયા દર્શાવે છે, એટલે સ્પીકિંગ છે એને વર્બ તરીકે ઓળખીએ છીએ. હી ઇઝ સિટિંગ, સિટિંગ છે એ ક્રિયા દર્શાવે છે, એટલે એને ક્રિયા દર્શાવતો શબ્દ કહેવામાં આવે છે. હવે વર્બને શીખ્યા પછી મોટા ભાગે ક્રિયાપદના ફોર્મ, સ્વરૂપ અલગ છે અને ટાઈપ અલગ છે. સ્વરૂપમાં જોઈએ તો આપણે V1, V2, V3, V4, V5 એવી રીતે આપણે શીખ્યા છો તમે બધા. હવે એની પહેલાં એક બેઝિક સમજવું ખૂબ જ જરૂરી છે, જે તમારે એક્ટિવ પેસિવ જ્યારે તમે શીખશો ત્યારે તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એ છે ટ્રાન્ઝિટિવ વર્બ, અને જે બીજું ટાઈપ છે ઇનટ્રાન્ઝિટિવ વર્બ. ટ્રાન્ઝિટિવ વર્બ એન્ડ ઇનટ્રાન્ઝિટિવ વર્બ. તો ટ્રાન્ઝિટિવ વર્બને ગુજરાતીમાં સકર્મક, અકર્મક, કર્મક, કર્મ, જેને ઇંગ્લિશમાં ઓબ્જેક્ટ કહેવામાં આવે છે. મોટા ભાગે કર્મ શબ્દ આપણે જ્યારે સાંભળીએ ત્યારે આપણે કર્મ છે એ મોટા ભાગે આપણે ક્રિયા માટે યુઝ કરીએ છીએ, કે સારા કર્મ કરો, બરાબર. તો ઇંગ્લિશ લેંગ્વેજમાં આપણે એ ગુજરાતીના મિનિંગ પ્રમાણે ચાલવાનું નથી. કર્મનો મતલબ થાય છે ઇંગ્લિશમાં ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટ કોઈ પણ વર્ડની અંદર તમારે મેળવવો હોય ત્યારે તમારે જ્યારે પ્રશ્ન વોટ અથવા whom એટલે કે શું અથવા તો કોને, આ 2 પ્રશ્ન પૂછવાથી, આ તમારા માટે એક્ટિવ પેસિવ જ્યારે આપણે શીખીશું ત્યારે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલે જ્યારે તમારે કોઈ પણ સેન્ટેન્સમાંથી, કોઈ પણ વાક્યમાંથી કર્મને ગોતવું હશે ત્યારે તમારે આ 2 વર્ડથી, આ 2 પ્રકારના ઇન્ટ્રોગેટિવ પ્રનાઉનથી તમારે પ્રશ્ન પૂછવો પડશે. ફોર એક્ઝામ્પલ, આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ. આઈ એમ ટીચિંગ ઇંગ્લિશ. ક્વેશ્ચન પૂછો, હું શું ભણાવું છું? તો જવાબ શું આવ્યો? ઇંગ્લિશ. તો ઇંગ્લિશ છે એ શું છે? ઓબ્જેક્ટ. ત્યારબાદ આઈ ટીચ ટુ માય ડિયર સ્ટુડન્ટ. આઈ ટીચ ટુ સ્ટુડન્ટ, કે હું કોને ભણાવું છું? આઈ ટીચ ટુ યુ, કે હું તમને ભણાવું છું. તો આન્સર મળશે કોને? તો એનાથી જવાબ આવશે તમને. સો ધેટ ઇઝ ઓબ્જેક્ટ. હવે સકર્મક અને અકર્મક પ્રકારના ક્રિયાપદમાં શું ડિફરન્ટ છે? કે જ્યારે ક્રિયાપદ પછી કર્મ હશે તો એને ટ્રાન્ઝિટિવ વર્બ કહેવાય છે. જ્યારે ક્રિયા પછી કર્મ નહીં હોય તો એને ઇનટ્રાન્ઝિટિવ વર્બ તરીકે ઓળખવામાં આવે છે. એક્ઝામ્પલ આપણે સમજીએ કે આઈ સ્પીક
ઇંગ્લિશ. કે આઈ સ્પીક, હું બોલું છું ઇંગ્લિશ, હું ઇંગ્લિશ બોલું છું. તો આપણે ક્વેશ્ચન પૂછીએ વોટ, શું, તો જવાબ શું આવ્યો? ઇંગ્લિશ. સો ઇંગ્લિશ ઇઝ અ ઓબ્જેક્ટ. સેકન્ડ, they searched me in the garden. They searched me in the garden. કે તેઓ સર્ચ કરી રહ્યા છે. તો જવાબ છે કોને? તો આન્સર છે મી ઇઝ અ ઓબ્જેક્ટ. તો મોટા ભાગે આ એટલા માટે તમને એક્ઝામ્પલ આપ્યું કે ઘણીવાર એક્ટિવ પેસિવમાં સ્ટુડન્ટ્સ દ્વારા ખૂબ જ ભૂલ થાય છે કે સ્ટુડન્ટ છે તે લાસ્ટ હોય એને કર્મ સમજી લે છે. એટલે જ્યારે ટ્રાન્સફોર્મેશન થાય છે ત્યારે ઘણીવાર ખૂબ જ પ્રકારની મિસ્ટેક થવાના ચાન્સીસ રહે છે. એટલે લાસ્ટ વર્ડ છે એ જ કર્મ હોય એવું જરૂરી નથી. એટલા માટે આ છે એ આપણા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. હવે ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ કેવા હોય છે કે જેનું પેસિવ મોટા ભાગે પોસિબલ છે નહીં અને એક્ઝામમાં પણ પૂછાતું નથી, પણ એનો ખ્યાલ આપણને હોવો જરૂરી છે. કે આઈ રન ઓન ધ રોડ, કે હું દોડું છું. તો શું? આન્સર નહીં મળે. કોને? આન્સર નહીં મળે. એટલે આ જે વર્બ છે એ કેવા પ્રકારનું? ઇન્ટ્રાન્ઝિટિવ, કે જેની અંદર કર્મ છે નહીં, એને ઇન્ટ્રાન્ઝિટિવ વર્બ તરીકે ઓળખવામાં આવે છે. હવે એના ફોર્મ જે આપણે ટેન્સ માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એટલે એના જે ફોર્મ છે એને આપણે પરફેક્ટલી સમજી લઈએ. તો એમાં V1, V2, V3, V4 એન્ડ V5. મોટાભાગે V4 સુધી જ આપણે વાક્ય રચનામાં જોઈએ છે, પણ V5 છે તે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સને પરફેક્ટલી સમજવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. એટલા માટે આપણે એક ફોર્મને V5 તરીકે લીધું છે. તો એના એક્ઝામ્પલ સમજીએ. તો V1 એટલે મૂળ ક્રિયાપદ. V1 એટલે શું થાય છે? મૂળ ક્રિયાપદ, કે જે વર્બ છે એ મેઇન વર્બ. તો એમાં આપણે લખશું પ્લે, અથવા તો સેકન્ડ એક્ઝામ્પલ આપણે જોઈએ તો કે સ્પીક. સેકન્ડ V2 નો મતલબ થાય છે પાસ્ટ ઓફ વર્બ. પાસ્ટ ઓફ વર્બ એટલે ભૂતકાળનું રૂપ. જેમાં પ્લેનું પ્લેડ થાય છે અને સ્પીકનું સ્પોક થાય છે. ત્યાર પછી V3. તો V3 ની અંદર આપણે જોઈએ તો એને આપણે ગુજરાતીમાં ભૂતકૃદંત તરીકે ઓળખીએ છીએ, જેને ઇંગ્લિશમાં પાસ્ટ પાર્ટિસિપલ કહેવામાં આવે છે. પાસ્ટ ઓફ વર્બ, પાસ્ટ પાર્ટિસિપલ. તો ભૂતકૃદંતમાં સ્પીકનું સ્પોકન થાય છે. ત્યારબાદ V4. મોટા ભાગે V4 આપણે યુઝ કરતા નથી, પણ એની માટે આપણે એમ યુઝ કરીએ છીએ કે ING વાળું રૂપ, જેને ગુજરાતીમાં ING વાળું રૂપ નહીં પણ વર્તમાન કૃદંત તરીકે ઓળખવામાં આવે છે, જેને આપણે ING વાળું રૂપ કહીએ છીએ, જેમાં આવે છે સ્પીકિંગ. પ્લે હોય તો પ્લેઇંગ. V5 નો યુઝ કે SK પછી ES જે વર્બની પાછળ, આનો યુઝ માત્ર ને માત્ર સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદા વર્તમાન કાળના ત્રીજા પુરુષ એકવચનના વર્બમાં થાય છે, કે જે વર્ડની અંદર S કે ES લગાડવામાં આવે છે, જે આપણે ટેન્સ સમજશું ત્યારે પરફેક્ટલી સમજશું. કે ફોર એક્ઝામ્પલ સ્પીક છે તો સ્પીક્સ, પ્લે તો પ્લેસ.
હવે ક્યારે એસ લાગશે અને ક્યારે ES લાગશે જેનું તમને પરફેક્ટલી નોલેજ અગાઉ મળી ગયું છે, તો આપણે રિપીટ કરીએ કે જ્યારે લાસ્ટ વર્ડ SS, SH, CH, O કે પછી X હશે ત્યારે વર્ડની અંદર ES લાગે છે. તો આ V1 એટલે મેઇન વર્બ, મૂળ ક્રિયાપદ. V2 એટલે ભૂતકાળનું રૂપ, પાસ્ટ ઓફ વર્બ. V3 એટલે ભૂતકૃદંતનું રૂપ, પાસ્ટ પાર્ટિસિપલ ઓફ ધ વર્બ. V4 એટલે વર્તમાન કૃદંત જેને ING ફોર્મ પણ કહેવામાં આવે છે, સ્પીકિંગ. અને V5 એટલે કે S અને ES વાળું રૂપ જેમાં સ્પીક્સ અથવા તો પ્લેસ એવી રીતે આપણે વર્ડ યુઝ કરીએ છીએ. આ આપણી માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. વર્બ, ફરીવાર આપણે આખા ટોપિકને રિવાઇઝ કરીએ તો વર્બ એટલે ક્રિયા દર્શાવતો શબ્દ. તો એમાં આપણે સકર્મક અને અકર્મક જોયા કે જેમાં જે વર્ડની અંદર કર્મ હોય, ઓબ્જેક્ટ હોય એને સકર્મક કહેવામાં આવે છે, અકર્મક જેમાં વર્બ ઓબ્જેક્ટ હોતા નથી. ત્યારબાદ V1, V2, V3, V4 એન્ડ V5. તો અહીંયા આપણે 3 પ્રકારની પાર્ટ્સ ઓફ સ્પીચને સમજ્યા: નાઉન, પ્રનાઉન એન્ડ એડજેક્ટિવ. હવે સિમ્પલ તમે કોઈ પણ આપણે 3 જ પાર્ટ ઓફ સ્પીચ સમજ્યા છે તોય તમે તમારા મનમાં કોઈ પણ પ્રકારનું સેન્ટેન્સ વિચારશો તો એના ડિવિઝન તમને આપોઆપ જ ખબર પડી જશે. ફોર એક્ઝામ્પલ આપણે એક એક્ઝામ્પલ લઈએ કે માર્ટિન રીડ્સ અ બુક. હવે આવા પ્રકારનું એક સેન્ટેન્સ છે. તો હવે હું તમને એમ કહું કે ભાઈ યુ બીકમ અ ડોક્ટર નાવ. હવે એક સર્જન બની જાઓ, ગ્રામરના સર્જન, કે એક પાર્ટનું તમને પરફેક્ટલી નોલેજ હોવું જોઈએ. તો આપણે પેલા પાર્ટને ડિવાઈડ કરી નાખીએ કે અ બુક રીડ્સ માર્ટિન. તો માર્ટિન છે તો ફર્સ્ટ આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ શીખ્યા હતા. માર્ટિન ઇઝ અ નાઉન. રીડ્સ એ શું છે? ક્રિયા દર્શાવતો શબ્દ છે. સો રીડ્સ ઇઝ વર્બ. હા, વર્બનો ટાઈપ V5 છે પણ એ પછીની વાત છે. અ બુક તો હમણાં જ આપણે જોયું કર્મ. વોટ તો કે અ બુક ઇટ શોઝ ઓબ્જેક્ટ, પણ આપણી ભાષામાં પાર્ટ્સ ઓફ સ્પીચની ભાષામાં એને શું કહેવામાં આવે છે? એક પ્રકારનું નાઉન. સો નાઉન, વર્બ, નાઉન. સિમ્પલ તમે પણ અત્યારે પણ કોઈ પણ સેન્ટેન્સ વિચારો અને લખો. આ 3 ખાલી પાર્ટ્સ ઓફ સ્પીચ સમજીને પણ તમને એ વર્બનું જે કયા પ્રકારનો વર્બ છે, કયું નાઉન છે, કયું પ્રનાઉન છે એનો યુઝ થઈ જશે, ખબર પડી જશે. ફોર એક્ઝામ્પલ, હી ઇઝ મેકિંગ ફૂડ. સો ફૂડ ઇઝ કોમન નાઉન, હી ઇઝ પ્રનાઉન એન્ડ ઇઝ મેકિંગ ઇઝ અ વર્બ. તો અહીંયા આપણે ક્રિયાપદ નામનો જે ટોપિક છે એને પૂરો કરીએ છીએ. તો મિત્રો, આપણી જે 4th પાર્ટ્સ ઓફ સ્પીચ છે એ સ્પીચનું નામ છે એડજેક્ટિવ. એડજેક્ટિવને આપણી ભાષામાં આપણે સામાન્ય ગુજરાતીમાં વિશેષણ તરીકે ઓળખીએ છીએ. વિશેષણ એટલે શું? પહેલાં ઇંગ્લિશમાં ડિફાઇન સમજીએ, પછી એને ગુજરાતીમાં આપણે સમજવાની કોશિશ કરીએ. વિશેષણ એટલે અ વર્ડ વિચ એડ સમથિંગ ઇન meaning of now. A word એટલે કે એક એવા પ્રકારનો શબ્દ which add something કે જે કંઈક એડ કરે છે in the meaning of noun કે નામના અર્થમાં વધારો કરતો શબ્દ. સામાન્ય ભાષામાં જોઈએ તો કે નામના અર્થમાં વધારો કરતા શબ્દને વિશેષણ
કહેવામાં આવે છે. તો જે શબ્દ દ્વારા નામના અર્થમાં વધારો થતો હોય તેને વિશેષણ તરીકે ઓળખવામાં આવે છે. તો વિશેષણના કેટલાય પ્રકાર છે જે આપણા માટે એટલા ઇમ્પોર્ટન્ટ નથી, એટલા માટે આપણે એને સમજવાની જરૂર નથી, જેના કારણે ખોટું કન્ફ્યુઝન વધે. પણ એડજેક્ટિવ એટલે વિશેષણ. હવે નામના અર્થમાં વધારો, કે આપણે બધા જ નામથી અત્યારે પરિચિત છે, કે ફર્સ્ટ લેક્ચરની અંદર જ આપણે જોઈ લીધું હતું કે નામ એટલે વ્યક્તિ, વસ્તુ કે સ્થળ દર્શાવતો શબ્દ. તો એના અર્થમાં વધારો જે શબ્દ કરે છે એને એડજેક્ટિવ તરીકે ઓળખવામાં આવે છે. તો એના થોડા એક્ઝામ્પલ જોઈએ એટલે તમને આપોઆપ એની સમજ થઈ જશે. તો આઈ હેવ અ પેન, આ એક એક્ઝામ્પલ પહેલાં જોઈએ. આમાં એડજેક્ટિવનો મેં યુઝ નથી કર્યો, પણ એડજેક્ટિવનો યુઝ આપણે કઈ રીતે કરી શકીએ એ જોઈએ છે. કે આઈ હેવ અ પેન, મારી પાસે છે શું? અ પેન. તો અહીંયા આ પોઝિશન દર્શાવે છે એટલે આ વર્બ છે, પ્રનાઉન છે, અને આ શું છે? નાઉન. હવે આપણે એડજેક્ટિવ સમજવાનું છે, એટલે કે નામના અર્થમાં વધારો દર્શાવવાનો છે. તો કેવી રીતે? કે આઈ હેવ અ ન્યૂ પેન. આઈ હેવ અ ન્યૂ પેન. પેન ઇઝ અ નાઉન, પણ એની અંદર મેં એડ શું કર્યું? કે અ ન્યૂ, એટલે કે પેન છે પણ કેવી છે? નવી. એટલે કે નામના અર્થમાં વધારો કરતા શબ્દને એડજેક્ટિવ તરીકે ઓળખવામાં આવે છે. થોડા એક્ઝામ્પલ આપણે એના લઈએ. જ્યારે હું આ સેન્ટેન્સ લખું છું ત્યારે સાથોસાથ તમારે એમાંથી ફાઇન્ડ આઉટ કરવાના છે. આ બધા 5 સેન્ટેન્સ લખીને ત્યારબાદ હું તમને કહીશ કે આમાં કઈ પ્રકારની પાર્ટ્સ ઓફ સ્પીચ એડજેક્ટિવ છે, નાઉન છે કે વર્બ છે. એટલે સાથોસાથ તમારે તમારી રીતે ટ્રાય કરતી જવાની છે. તો અહીંયા આપણે 5 સેન્ટેન્સ જોયા, જેની અંદરથી તમારે પહેલાં તમને હું 5 થી 10 સેકન્ડ આપું છું, જેમાં તમારે ફાઇન્ડ આઉટ કરી લેવાનું છે કે આમાં કયા પ્રકારનું એડજેક્ટિવ છે, જેના કારણે તમે ચાલુ લેક્ચરે પણ પરફેક્ટલી રિવિઝન કરી શકો છો. તો ફર્સ્ટ વર્ડ આપણે જોયા. તો શી એ શું છે? પ્રનાઉન. મેક્સ ઇઝ અ વર્બ. ફૂડ ઇઝ અ નાઉન, કે ફૂડ બધા જ ફૂડ માટે કોમન નાઉન યુઝ થાય છે ફૂડ. પણ ફૂડ કેવા પ્રકારનું છે? તો કે સ્વીટ. સો સ્વીટ ઇઝ અ એડજેક્ટિવ. એના પછી આપણે બીજું એક્ઝામ્પલ લઈએ. તો ગાર્ડન. આઈ ઇઝ અ પ્રનાઉન. હેવ પોઝેશન એટલે વર્બ. ગાર્ડન છે પણ કેવા પ્રકારનું ગાર્ડન છે? બિગ ગાર્ડન. સો અ બિગ ઇઝ અ એડજેક્ટિવ. ત્યારબાદ છે મોર્ગન ફાઉન્ડ એન ઓલ્ડ મેન. મોર્ગન ઇઝ અ નાઉન. ફાઉન્ડ ઇઝ અ વર્બ. મેન કે એક મેન ફાઉન્ડ કર્યો, પણ કેવા પ્રકારનો મેન? તો કે એન ઓલ્ડ. સો એન ઓલ્ડ ઇઝ અ એડજેક્ટિવ, કે નામના અર્થમાં એન ઓલ્ડ દ્વારા વધારો કરવામાં આવેલો છે. એના પછી છે શી ઇઝ સ્પીકિંગ ગુડ લેંગ્વેજ. લેંગ્વેજ ઇઝ અ નાઉન.
નાઉનના અર્થમાં વધારો કયા વર્ડ દ્વારા કરવામાં આવેલો છે? તો કે અ ગુડ. ત્યારબાદ છે ઇટ ઇઝ અ બિગ ટ્રી. ટ્રી છે પણ અ બિગ, સો ઇટ ઇઝ ઓલ્સો એડજેક્ટિવ. તો અહીંયા એડજેક્ટિવની અંદર આપણે એટલું સમજ્યા કે જે વર્ડ દ્વારા નામના અર્થમાં વધારો થાય છે એને એડજેક્ટિવ કહેવામાં આવે છે. એના પછીની જે 5th પાર્ટ્સ ઓફ સ્પીચ આપણે સમજવાની છે એનું નામ છે એડવર્બ. તો મિત્રો 5th પાર્ટ્સ ઓફ સ્પીચ જેનું નામ છે એડવર્બ. એડવર્બ જેને ગુજરાતીમાં આપણે ક્રિયા વિશેષણ તરીકે ઓળખીએ છીએ. ક્રિયા વિશેષણ કે ક્રિયાના અર્થમાં વધારો કરતો શબ્દ જેને એડવર્બ કહેવામાં આવે છે. અને ઇંગ્લિશમાં પણ આપણે જોઈએ અ વર્ડ વિચ એડ સમથિંગ ઇન વર્બ. વર્બ or adjective or another adverb. મોટા ભાગે ગ્રામરની અંદર આપણે એટલું જ સમજીએ છીએ કે ક્રિયાના અર્થમાં વધારો કરતો શબ્દ એટલે ક્રિયા વિશેષણ, પણ આ ડિફાઇન અધૂરી છે. એટલે કે એવા પ્રકારનો શબ્દ અ વર્ડ વિચ એડ સમથિંગ કે જે એડ કરે છે ઇન અ વર્બ કે ક્રિયાની અંદર વધારો કરે છે, એડજેક્ટિવ એટલે કે વિશેષણની અંદર વધારો કરે છે, એન્ડ અનધર એડવર્બ અને ક્રિયાપદ છે ક્રિયા વિશેષણ છે એ બીજા ક્રિયા વિશેષણમાં પણ વધારો કરે છે. આ એની પૂરતી ડિફાઇન છે જે આપણે પરફેક્ટલી સમજવી જરૂરી છે. તો આપણે ત્રણેયના એક એક્ઝામ્પલ લઈશું જેનાથી તમને પરફેક્ટલી સમજાઈ જશે. તો પહેલાં ગુજરાતીમાં ડિફાઇનને આપણે સમજી લે કે ક્રિયા વિશેષણ અથવા બીજા ક્રિયા વિશેષણમાં કે ક્રિયા વિશેષણ કે પછી બીજા ક્રિયા વિશેષણના અર્થમાં વધારો કરતો શબ્દ કે ક્રિયા વિશેષણ અથવા તો બીજા ક્રિયા વિશેષણના અર્થમાં વધારો કરતો શબ્દ. હવે આ ત્રણ જે પોસિબિલિટી છે એના એક એક્ઝામ્પલ આપણે સમજી લે જેનાથી આપણને પરફેક્ટલી ક્લેરિફાય થઈ જશે. તો પહેલું આપણે જોઈએ કે વર્બમાં કેવી રીતે વધારો કરે છે. તો કે આઈ ટીચ સ્લોલી. આઈ ટીચ સ્લોલી. તો આઈ ઇઝ આપણે અગાઉ જોઈ લીધું પ્રનાઉન. ટીચ ઇઝ અ વર્બ ભણાવું છું કે હું ભણાવું છું પણ સ્લોલી. સો સ્લોલી જે વર્ડ છે એણે એડ કર્યું શેમાં? ટીચમાં. ટીચ શું છે? ક્રિયા. ક્રિયાના અર્થમાં વધારો કરતો શબ્દ. તો ફર્સ્ટ પોસિબિલિટી આપણને સમજાઈ ગઈ. હવે આપણે જોઈએ એડજેક્ટિવ. તો આપણે અગાઉ જે એડજેક્ટિવમાં એક્ઝામ્પલ જોયું હતું એ જ આપણે આમાં રિપીટ કરશું એટલે તમને પરફેક્ટલી સમજાઈ જશે કે ધીસ ઇઝ અ વેરી બિગ ટ્રી. મોટા ભાગે ગ્રામરની અંદર કોઈ એમ પૂછે કે ભાઈ એડજેક્ટિવ વિશેષણ ક્રિયા વિશેષણ શું છે તો આપણે મોટા ભાગે શું લઈ લેતા હોય છે કે અ વેરી બિગ, કે આ આખું વિશેષણ છે અને આ ટ્રી છે એ નાઉન છે, પણ એ સાચું નથી. તો આની અંદર આપણે જ્યારે સમજીએ ત્યારે ટ્રી છે એ નાઉન છે. ટ્રીની અંદર વધારો કરતો શબ્દ શું છે તો કે બિગ ઇઝ એડજેક્ટિવ.
કે નામના અર્થમાં વધારો, પણ એડજેક્ટિવના અર્થમાં પણ વધારો કોના દ્વારા કરવામાં આવ્યો તો કે વેરી, કે ધીસ ઇઝ અ વેરી બિગ ટ્રી, એટલે એડજેક્ટિવના અર્થમાં વધારો કરતો શબ્દ એને પણ એડવર્બ કહેવામાં આવે છે. એના પછી જે થર્ડ આપણે જોવાનું છે કે અ વર્ડ વિચ એડ સમથિંગ ઇન અનધર એડવર્બ, કે બીજા ક્રિયા વિશેષણના અર્થમાં વધારો. તો આપણે આ જ એક્ઝામ્પલને રિપીટ કરીએ કે આઈ ટીચ સો સ્લોલી. આઈ ટીચ સો સ્લોલી એટલે કે ખૂબ જ ધીમે. તો સ્લોલી છે એ ઓલરેડી શું છે? એડવર્બ. તો એ એડવર્બની અંદર પણ કોના દ્વારા વધારો કરવામાં આવ્યો? સો દ્વારા. એટલે સો જે છે એ પણ એડવર્બ છે. તો અહીંયા એડવર્બમાં આપણે શીખીએ તો અ વર્ડ વિચ એડ સમથિંગ ઇન અ વર્બ, એટલે પહેલું એક્ઝામ્પલ, ઇન અ એડજેક્ટિવ એટલે કે બિગ છે એની અંદર આપણે એડ કર્યું, અને એડવર્બ એટલે સ્લોલી છે એની અંદર પણ આપણે યુઝ કર્યું. તો અહીંયા આપણે પાર્ટ્સ ઓફ સ્પીચ છે એનો જે 5th પાર્ટ છે એડવર્બ, એને ફિનિશ કરીએ છીએ. તો ફરીવાર આપણે ઝડપથી રિવિઝન કરીએ તો નાઉન, પ્રનાઉન, વર્બ, એડજેક્ટિવ એન્ડ એડવર્બ. થેન્ક યુ.